शान्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो लोए सवसाहुणम। जय बोलो वीतरागी राम भगवान की, परम पूज्याचार्य श्री સુનિલ સાગરજી ગુરુદેવ કી। આજે તમારું બધાનું સૌભાગ્ય છે કે અહીંયા તપોવનમાં બધા તપસ્વી પધાર્યા છે। હમણાં બહાર અમે બધા માતાજી ભણતા હતા તો એક દાદાજી આવ્યા અને પૂછતા હતા કે ઉપર ગુરુ ભગવાનને મળવાનું, ભગવાનનું ભજન માટે શું બોલવું, શું કરવું, શું બોલવાનું। તો પછી જાતે જ જવાબ પણ આપ્યું કે નમો સિદ્ધાણમ बोलसो तो चालसे। तो फिर उनको कहा कि हाँ नमो सिद्धाणम बोलो, और इतना खुशी से इतना आनंद पूर्वक એ પછી નમો સિદ્ધાણમ બોલીને ત્યાંથી ચાલતા ગયા। આવી જ રીતને આચાર્ય ભગવાન અહીંયા વિરાજમાન છે। ભગવાન મહાવીર સ્વામીની આ પરંપરા ચાલી રહી છે। એ જ પરંપરામાં 100 વર્ષ પહેલાં, 100-125 વર્ષ પહેલાં આચાર્ય શ્રી આદિસાગરજી થયા। એ 7 દિવસમાં એક જ વાર ખાતા હતા। હમણાં માતાજી બતાડતા હતા ને કે એક દિવસમાં 24 કલાકમાં એક જ વાર હાથમાં લે। એ મહારાજ 7 દિવસમાં એક જ વાર અને એક જ વસ્તુ, એમની જ પરંપરામાં આચાર્ય શ્રી મહાવીર કીર્તિજી મહારાજજી થયા, એમના જ પટ્ટો પર વિરાજમાન થયા। એ 3 દિવસમાં એક જ વાર આહાર લેવાનું। 18 ભાષાના જ્ઞાતા હતા ને બધા જ શાસ્ત્ર, જૈન શાસ્ત્રની અજૈન શાસ્ત્ર પણ જેટલા બધા શાસ્ત્રો બધા જ શાસ્ત્રના જ્ઞાતા। એમની જ પરંપરામાં એમના જ પટ પર તપસ્વી સમ્રાટ આચાર્ય ભગવાનના જે ગુરુ હતા, જેમનાથી આચાર્ય ભગવાનને દીક્ષા મળી હતી, તપસ્વી સમ્રાટ સન્મતિ સાગરજી થયા। સન્મતિ સાગરજી મહારાજ આ કાલમાં સાક્ષાત સતયુગ બતાડવાવાળા ઇકલોતા મહારાજ હતા। 48 કલાકમાં એક જ વાર ભોજન લેવાનું। એનામાં પણ શું, ભોજનમાં શું, તો પાણી અને છાછ લિક્વિડ ઉપર 10 સાલ કેવલ છાછ અને પાણી ઉપર તપસ્યા કરી ને નિરંતર પગ વિહાર જે ચર્યા હોય ને, આવું નહીં કે 7 દિવસમાં એકવાર આહાર લે કે 3 દિવસમાં એકવાર લે તો બીજું કંઈ નહીં કરવાનું। બધી જ ચર્યા, પગ પગ વિહાર થાય, કેશલોજ પણ થાય, 4 મહિનામાં એકવાર કેશલોજ કરવું જ પડે ને। એમનામાં પણ સ્પેશિયલ તપસ્વી હોય તો એ તો 2 મહિનામાં, 1.5 મહિનામાં, 3 મહિનામાં, આચાર્ય ભગવાનનો પણ 3 મહિનામાં લગાતાર કેશલોજ ચાલ્યા જ કરે। અમે લોકો છોટા સાધુ છે તો 4 મહિના સુધી વેટ કરે, 4 મહિના પછી કરીએ, 4 મહિના થાય ને કરીએ ને આચાર્ય ભગવાન 3 મહિના, 2.5 મહિના થાય ને તુરંત કેશલોજ હાથથી જાતે જ હાથથી બાલ નીકાળી દે। તો આવા મહાન તપસ્વી આ બધા જેટલા છે ને, આ તો થોડાક જ શિષ્ય છે, હજુ બહુ બધા શિષ્ય બીજી જગ્યા પ્રભાવના કરે છે। અને આ બધા જે શિષ્ય છે ને, એમ નહીં કે ગુજરાતના જ છે કે મહારાષ્ટ્રના જ છે કે બધા જ પ્રાંત, ઇન્ડિયાના જેટલા બધા પ્રાંત છે, દિલ્હી હોય કે मतलब मुंबई, इंडिया का ईस्ट वेस्ट नॉर्थ साउथ चारों दिशाएं ले लो। नॉर्थ में दिल्ली ले लो तो साउथ में सेलम ले लो, वेस्ट में गुजरात और मुंबई ले लो तो फिर ईस्ट साइड में अपन मध्य प्रदेश और कोलकाता तक चले जाओ। वो ये जितने जो बाहर जो अभी कल रात से जो आए थे ना, इतने बड़े बड़े ट्रक लेके सब सामान लेके, ये सब ये श्रावकनी व्यवस्था हो। ये भक्त लोग होए, गुरु ज्યાં જાય એમના પાછળ એમના પહેલાં જ પહોંચી જાય કે આપણે વ્યવસ્થા કરી દઈએ। એ તો કહેશે નહીં, આપણે બોલી દઈએ ને કે અહીંયા પધારી જાઓ, અહીંયા જમી લો, તો પછી એ જમે પણ નહીં કે ઉદ્દિષ્ટ થઈ ગયું, બોલાવી દીધું, મારા માટે આ બધું પાપ કર્યું છે, આરંભ કર્યું છે, તો હવે હું ન જીમું, તો બોલે પણ નહીં, પહેલાં જ આગળ પહોંચીને બધી જ વ્યવસ્થા બેસાડી દે। તો એ બધા ભક્ત પણ આવું નહીં કે આમ જ કંઈથી પણ, બધા બિઝી હોય, બધાના જ પરિવાર પણ હોય, પણ તો પણ તમે આવું लागसे कि आप लोगों को घर वालों से आप लोग दूर हो, लेकिन यहाँ पे बैठ के भी आप अपने मन में एक, जैसे अभी गुरु महाराज आपको बताएंगे, एक जीने की एक ऐसी कला दे के जाएंगे कि आप उस रूप भी अपनी लाइफ को सेट करोगे, उन बातों का अपने जीवन को उतारने के बाद अनुसरण भी करोगे तो भी एक बहुत सेटिस्फैक्ट्री लाइफ रहेगी आपकी।
ऐसा नहीं कि भाई हम यहाँ रह रहे, अकेले रह रहे, शहर से दूर रह रहे, गांव से दूर रह रहे, लोगों से दूर रह रहे। जितना लोगों से संपर्क होता है उतनी आकुलता ही बढ़ती है। तो आप लोग के पास तो चॉइस है यहाँ पे, मतलब आपको ऑप्शन मिल गया कि आपको जनसंपर्क तो करना ही नहीं है। तो अब एकांत आपको मिला है, तो इस एकांत का आप कैसे यूज़ करो और अपने जीवन को उन्नत बनाओ, वो आपको आचार्य भगवान द्वारा मार्गदर्शन मिलेगा। जय बोलो परम पूज्य आचार्य भगवान सुनील सागर जी गुरुदेव की।